તો બીજી તરફ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ઉપરવાસમાં વરસાદને કારણે ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। પદમડુંગરી ગામે ઇકો ટુરિઝમ પાસે પાણી ફરી વળ્યા છે તો અંબિકા નદી તોફાની બની છે। અંબિકા નદી તોફાની બની છે, રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જે પ્રકારથી હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે। ડાંગમાં જળ તાંડવના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે તો નદી ગાંડીતુર બની છે। અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। સાથે જ આ વિસ્તારની આસપાસ ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે, કારણ કે અંબિકા નદી તોફાની સ્વરૂપમાં જોવા મળી રહી છે। તો ડાંગમાં જળ તાંડવ, રસ્તા પર ફરી વળ્યા પાણી। વલસાડ જિલ્લામાં સતત બીજા નોરતે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત છે। વહેલી સવારથી જ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો ભારે વરસાદના કારણે થોડી જ વારમાં રસ્તાઓ પાણી થઈ ગયા છે તો ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને વાપી તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। ગઈકાલે પણ દિવસભર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા। રાત્રે પણ કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદના કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો પણ ચિંતામાં હતા। જો કે આજે સતત બીજા દિવસે પણ વહેલી સવારથી જ વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં છે। તો જે પ્રકારથી સતત વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી થયા છે। સમાચારમાં આગળ વાત કરીશું। નોરતામાં 6 ઇંચ વરસાદ વરસશે। તો બીજા નોરતે પણ વરસાદ બગાડી શકે છે ખેલૈયાઓની મજા। હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। ગાજવીજ, તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવનોની દિશા બદલાતા રહેશે। રાજ્યમાં વરસાદ એક દિવસ બાદ ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું। આજે રાજ્યના 22 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે। તો વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે। નવરાત્રિના ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનશે। બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે। 24 સપ્ટેમ્બરે બનશે વરસાદી સિસ્ટમ। અંબાલાલ પટેલની આગાહી। 26 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર ભારે રહી શકે છે તો ઘણા ભાગમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે। दक्षिण पश्चिम से लेकर पश्चिम दिशा से पवन का दिशा है। इसके कारण मॉइस्चर इंकर्शन हो रहा है और मॉइस्चर कन्वर्जेंस के कारण ये दक्षिण गुजरात में हैवी रेनफॉल का वार्निंग दिया गया है। परंतु 24મી સપ્ટેમ્બરે એક મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તેની સીધી અસર પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર થતાં તારીખ 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાજા ગગડાવી નાખે તેવી ગર્જના પણ થવાની શક્યતા રહેશે। એટલે જનધને લગભગ 20 પ્રપાતથી કાળજી રાખવી ઇષ્ટ રહે। વરસાદ અંગે જોઈએ તો ખાસ વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાના કલાકો ગણાઈ રહ્યા છે અને જતા જતા મેઘરાજા જમાવટ કરી રહ્યા છે। ગુજરાતમાં હજુ 6 ઇંચ સુધીના વરસાદની આગાહી થઈ છે, જેના કારણે ખેલૈયાઓ તો ઠીક, ગરબા આયોજકોના જીવ પણ અદ્ધર થઈ ગયા છે। તેમાં પણ ડાંગમાં પડેલા ભારે વરસાદથી ફરી અષાઢની યાદ અપાવી દીધી છે।
હવામાન વિભાગના મતે 28 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો અંબાલાલના મતે 24 સપ્ટેમ્બરે બનશે વરસાદી સિસ્ટમ અને તે બાદ 26મીથી ફરી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આ તરફ આગાહી વચ્ચે ચોમાસાની વિદાય યથાવત છે. પહેલા નોરતે વરસીને મેઘરાજા પણ શરમમાં મુકાયા, કારણ કે ખેલૈયાઓનો ઉત્સાહ એટલો હતો કે તેઓ ચાલુ વરસાદે પણ માતાજીના ગરબે ઘૂમ્યા. માંડવીના કરંજ ગામમાં મોડી સાંજે વરસાદ થયો. ગરબા ચાલુ હતા અને વરસાદ થતાં ખેલૈયાઓએ ગરબા રમવાનું ચાલુ રાખ્યું. લોકો ભીંજાતા ભીંજાતા પણ માતાજીના ગરબે ઘૂમ્યા. વરસાદમાં ભીંજાતા ગરબાની મોજ માણી. અને સમાચાર વડોદરાથી. યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ દિવસે જ વિવાદ. ગ્રાઉન્ડ પર ગેરવ્યવસ્થા સર્જાતા વિવાદ થયો છે. ખેલૈયાઓને સુવિધાના નામે શૂન્ય. ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયા. પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ લગાવ્યા નારા. ખેલૈયાઓ રોષે ભરાયા હતા. કીચડના કારણે ખેલૈયાઓ ફૂડ કોર્ટમાં ગરબા રમ્યા. સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની જાહેરાત પણ કરી છે. તો કીચડના કારણે ખેલૈયાઓ ફૂડ કોર્ટમાં રમ્યા હતા. યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ દિવસે જ વિવાદ થયો છે. તો સાથે જ સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની વાત પણ કરી છે. કીચડના કારણે ખેલૈયાઓની જે મજા છે તે બગડી ગઈ હતી. ફૂડ કોર્ટમાં ગરબા રમવાની નોબત આવી હતી. તો કીચડથી ભરાયા હતા ગ્રાઉન્ડ. પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ નારા પણ લગાવ્યા. પ્રથમ નોરતે તેમની જે મજા છે તે પણ બગડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ખેલૈયાઓ રોષે ભરાયા હતા, નારેબાજી કરી હતી અને તે બાદ ફૂડ કોર્ટમાં તેમને ગરબા રમવા પડ્યા હતા. જે બાદ સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની વાત કરી છે, જાહેરાત કરી છે. ખેલૈયાઓને સુવિધાના નામે શૂન્ય જોવા મળ્યું. તો ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. કોઈપણ જાતની સુવિધા છે તે કરવામાં નથી આવી. વરસાદ થતાં કાદવ કીચડથી સમગ્ર ગ્રાઉન્ડ છે તે ભરાઈ ગયું હતું, જેથી હાલાકીનો સામનો ખેલૈયાઓને કરવો પડ્યો. સાથે જ ફૂડ કોર્ટમાં તેમને ગરબે રમતા જવું પડ્યું. તો ગ્રાઉન્ડ પર એટલી બધી ગેરવ્યવસ્થા હતી કે જે ખેલૈયાઓ છે તે રોષે ભરાયા હતા, ગુસ્સે ભરાયા હતા, નારેબાજી પણ કરી હતી. ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયા હતા. તો વડોદરાના આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. પહેલા નોરતે જે પ્રકારથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ દિવસે વિવાદ સર્જાયો હતો. હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું વધુ માહિતી સમગ્ર મામલે? બિલકુલ, જો યુનાઇટેડ વે ની વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા ગરબા તરીકે પોતાની નામના ધરાવે છે, પરંતુ ગુજરાતના સૌથી વિવાદાસ્પદ ગરબા પણ આ જ છે. દર વર્ષે ખેલૈયાઓને કડવો અનુભવ થતો હોય છે. ત્યારે ગઈકાલે પણ પહેલો દિવસ હતો ત્યારે ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો. ખેલૈયાઓ જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે ગ્રાઉન્ડ પર ચારે તરફ કિચડનું સામ્રાજ્ય હતું. ખેલૈયાઓએ મહા મુસીબતે ત્યાં ગરબા રમ્યા. કેન્ટીન એરિયા, કેફેટેરિયા એરિયા છે ત્યાં જઈને ગરબા રમ્યા. બાદમાં જે ખેલૈયાઓ છે તેમના દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અધવચ્ચેથી ગરબા જે છે તે બંધ કરવામાં હતા અને ગુજરાતના પ્રખ્યાત જે ભજનિક છે અતુલ પુરોહિત, તેમના દ્વારા લોકોને રિક્વેસ્ટ કરવામાં આવી હતી, પરંતુ જે ખેલૈયાઓ છે તેમને અતુલ પુરોહિતની વાત પણ સાંભળવાનું ટાળ્યું હતું. લુમના જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર, સૂત્રોના હવાલેથી સૌથી મહત્વના સમાચાર. નવરાત્રી દરમિયાન જ થશે મંત્રીમંડળનું વિસ્તરણ. ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત. મુખ્યમંત્રી નવી યાદી સાથે દિલ્હી જવા રવાના થશે તેવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી રહી છે. સવારે મહાત્મા મંદિરના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. દિલ્હી બાદ મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરત આવશે તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. કોણ કપાશે અને કોણ ઉમેરાશે તે મુદ્દે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. તો મંત્રીમંડળ વિસ્તરણની યાદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ તૈયાર કરી છે તેવું પણ સૂત્રો કહી રહ્યા છે. મુખ્યમંત્રીએ તૈયાર કરેલી યાદી પર ફાઇનલ મોર દિલ્હીથી વાગશે. સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ગીતા, જે પ્રકારથી નવરાત્રી દરમિયાન જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે, શું વધુ માહિતી છે આ મામલે? જી, ઘણા સમયથી જેની ચર્ચાઓ હતી તે ફાઇનલી હવે થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. નવરાત્રી દરમિયાન મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી એક શક્યતા એટલા માટે છે કે આજે મહાત્મા મંદિરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં જે એક કાર્યક્રમ યોજાનાર છે તે કાર્યક્રમ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે અને મનાઈ રહ્યું છે કે એક યાદી તેઓ તૈયાર કરી છે જે વિસ્તરણના મંત્રીમંડળ વિસ્તરણના લિસ્ટ છે
અને લિસ્ટ સીએમ દ્વારા જ બનાવવામાં આવ્યું છે. એ લિસ્ટ સાથે તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરવા માટે આજે દિલ્હી રવાના થશે અને મોડી રાત સુધીમાં તેઓ પરત પણ આજે ને આજે ફરશે. ઘણા સમયથી ચર્ચા હતી કે મંત્રીમંડળ વિસ્તરણ થશે, પરંતુ